होगा सवेरा कितना एक दिन बदलना पड़ेगा। शाम के बाद होगा सवेरा, एक दिन बदलना पड़ेगा। मौत जब तुझको आवाज देगी घर से बाहर निकलना वाह भाई वाह। हरि ओम સરસ લક્ષ્મી નારાયણની મૂર્તિ છે જેની જ આપણે મહાપૂજા કરીશું। આવો તો ધ્યાનપૂર્વક ભલે થોડું અડધો કલાક મોડું થાય। આજે આનંદ કરવાનો અવસર માએ આપણને આપ્યો છે, બાકી આપણી કોઈ તાકાત નથી। આવો 3 વખત આચમન ફરી એક વખત કરીશું। 3 વખત ડાબા હાથમાં ચમચી પકડી જમણા હાથમાં પાણી લો। 3 વખત આચમન કરી જાઓ। હરિમાત્મા તત્વમ શોધ્યામિ નમઃ, ह्रीं विद्यादत्तं शोध्यामि नमः, ह्रीं शिवतत्त्वं शोध्यामि नमः। चौथी बार हाथ धोई नाखो। ओम ऐं ह्रीं क्लीं सर्वतत्त्वं शोध्यामि नमः स्वाहा। ले बेटा चलो जमना आत्मा वाणी पकड़ी राखो। अदराज महामंगल फलप्रद मासोत्तमी मासे प्रधान संकल्प ભક્તિ। અહીંયા જે પૂજા થાય છે તેને રાજોપચાર પૂજા કહેવાય। રાજોપચાર એટલે એનો શુદ્ધિ છૂટી પાડો, રાજા વત્તા ઉપચાર। રાજાઓ મહારાજાઓ જે ઉપચાર વડે પૂજા ભગવતીની કરતા હતા એ ભગવતીના ઉપચાર વડે પૂજા કરીએ, પણ એ ઉપચાર આજના યુગમાં મારે તમારે સંભવ નથી। કેમ કે અહીંયા કનક ધારા સ્તોત્ર આવ્યો છે માતાજીનો રાજોપચાર પૂજામાં। કનક એટલે સોનું। જ્યારે હું મંત્ર બોલું ને એટલે સોનાની ધારા ભગવતી પર કરવાની અને ભગવતીને અર્પણ કરવાનું। સાહેબ હું પૂજા કરવા ગયો તો સાહેબ મારું રાધનપુરની બાજુમાં એક ગામ, અને એ ભાઈના ત્યાં હું કનક ધારામાં પૂજામાં એટલું બોલ્યો કે માતાજીને સોનું આપવાનું, તેના હાથમાં રામની વીંટી હતી, એ રામની વીંટી માતાજીને અર્પણ કરી દીધી। એ આપણાથી થઈ શકવાનું નથી, સંભવ નથી, પણ હે માં બાલા બહુચર એવી શક્તિ આપજે કે માં હું તારા ચરણમાં સોનાની પણ ધારા કરી શકું, એવી માં ભગવતી શક્તિ આપે। એ ભાવના અમે રાજોપચાર પૂજા નિમિત્તે રાજ રત્ન પૂજનમ કરીશીએ। નીચે પાણી મૂકી દો। આવો હાથમાં ખોબામાં ફૂલોને ચોખા રાખીએ। બધું મહારાજ તમને અર્પણ કરશે। જે ભગવાન અત્યાર સુધીની પૂજામાં આનંદ આવ્યો, હવે પરમ આનંદ આપણને આવે સાહેબ। અત્યારે કદાચ એક સારું લાગે એટલા માટે નહીં, પણ સાહેબ મારા આજે ભૂદેવો પણ તમારા પર બહુ પ્રસન્ન થઈ ગયા સાહેબ। એક સારું લાગે નહીં, પણ બાપુ એક સરસ વાત કરી સાહેબ, અમારા બેન્જો ઉપર વાગે છે, વગાડે છે ભાઈ। મને કે મહારાજ આપની પાસે અમે બહુ મોટી કથાઓમાં આવીએ છીએ, બહુ મોટા યજમાનો હોય છે, પણ સાહેબ આ યજમાનની મહાનતા તો જો સાહેબ ઈ શીરો લઈને પીરસતો તો સાહેબ આ મહાનતા જો સાહેબ આ આનંદ से आनंद मिले तो परमानंदની અનુભૂતિ થાય। એ ભગવતીને જો આજ મંડપમાં ઘરમાં આપણે રમતી જોવી હોય ને તો ગીતાજીમાં ભગવાન અર્જુનને એટલી જ વાત કરી હતી કે હે અર્જુન તું મારા વિશ્વરૂપના દર્શન કર, પણ તારા જન્મચક્ષુ ન ચાલે, એના માટે મારે તને દિવ્ય ચક્ષુ આપવા પડે, આંખોને એવી બનાવવી પડે। બાકી તો રામચરિત માનસની ચોથી ચોપાઈ એવું કહે છે કે પરાઈ નારીને જોઈને બાપા મારા નયન ડોલવા લાગે। ગોસ્વામી તુલસીદાસજી મહારાજ જેવો જો સંત આવું બોલતો હોય, પણ એ ભગવતી હે તારી પૂજા કરવા બેસું ને તારે આંખથી માં તારા દર્શન કરું। સરસ મંદિર બનાવ્યું, સવારે ઉઠો ને સાહેબ અને બેડમાંથી ઉઠો ને નાઈ ધોઈને બહાર નીકળો, તરત એમ થાય લાઈવ મંદિર પાસે બેસું, દીવો કરું, અગરબત્તી કરું, પણ એટલું જ ભગવતીને કહેવું પડે કે જબ ખિડકી ખોલું તો તેરા મંદિર બન જાય, जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए, मेरे घर के
मेरे घर के आगे पहुंचकर तेरा मंदिर बन जाए। मेरे घर के आगे बहुत आए पहुंचकर मंदिर बन जाए। जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए। जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए। मेरे घर के आगे पहुंचे मंदिर बन जाए। घर के आगे पहुंचे तेरा मंदिर बन जाए। अरे वाह साहेब, आनंदની અનુભૂતિ કરાવનાર દુર્ગાના દેવ પાર્વતીના નંદન ભગવાન ગણેશ સવારે મેં આમંત્રણ આપીને ભગવાન ગણપતિ દાદા એમ તમે પૂજા કરી, પણ ખરેખર ભગવાન